સાથે અત્યારે ફિલહાલ આ વિશેષ રજૂઆતમાં વાતચીત માટે જોડાઈ રહ્યા છે હર્ષલભાઈ અને સ્નેહલબેન. આપ બંનેનું ફરી એકવાર સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. સૌથી પહેલાં તો અને સ્વાભાવિક આજે એક વાર્ષિક જેને કહેવાય તેવો એક એવું પર્વ છે કે જે પરંપરા બની ચૂક્યું છે અને અમદાવાદ માટે આ 147મી વખત તેનું પુનરાવર્તન આ પરંપરાનું પાલન થઈ રહ્યું છે એમ આપણે કહેવું જોઈએ. આવી સ્થિતિમાં પહેલાં સ્નેહલબેન તમારા પાસે આવીએ, કારણ કે સમગ્ર અમદાવાદનો ઉત્સાહ જે છે તે રથયાત્રા સમયે કંઈક અલગ જ હોય અને સ્વાભાવિક છે કે હવે પ્રેમ દરવાજાથી ધીરે ધીરે હવે એટલે કે આમ થોડા મોડા ચાલી રહ્યા છીએ. જે અનુક્રમણિકા આપણી પાસે હતી તેની થોડા પાછળ છીએ, પણ તેમ છતાં પણ ધીરે ધીરે રથ હવે નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે અને જેમ જેમ આગળ વધશે તે જોશ અને જુસ્સો જે છે તે લોકોનો સતત વધતો જોવા મળશે, કારણ કે ફરી એકવાર હવે છેક આવતા વર્ષે આ નગરચર્યા લોકોને જોવા મળવાની છે. તો સ્નેહલબેન પહેલાં તમારા પાસે આવીએ. આ જે પ્રકારનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે તેને લઈને સૌથી પહેલાં તો આ રથયાત્રાને લઈને તમારું જે ખાસ સૌથી કહેવાય તો પ્રાથમિક જે એક લાગણી હોય તેની આપણે વાત કરીએ. અત્યારે રથયાત્રા જેમ પ્રેમ દરવાજા તરફ પહોંચી રહ્યા છે અને ત્યારે કાનુડા માટે કાંઈ બે પંક્તિ ગાવી હોય ત્યારે એ આવ્યો છે રે આવ્યો છે મારો નાથ નગરમાં આવ્યો છે, એ આવ્યો છે રે આવ્યો છે મારો કાનો નગરમાં આવ્યો છે. ભક્તોની પીડાને હરવા સાંભળ્યો, ભક્તોની પીડાને હરવા સાંભળ્યો, સામે ચાલીને આવ્યો છે મારો નાથ નગરમાં આવ્યો છે, એ સામે ચાલીને આવ્યો છે મારો નાથ નગરમાં આવ્યો છે. કાલુપુર દરવાજા પ્રેમ દરવાજા, કાલુપુર દરવાજા પ્રેમ દરવાજા, દરિયાપુરમાં દર્શન આપે છે મારો નાથ નગરમાં આવે છે, એ આવે છે રે આવ્યો છે મારો કાનો નગરમાં આવ્યો છે, આવ્યો છે રે આવ્યો છે મારો વાલો નગરમાં આવ્યો છે. વાહ, આપણે સરસ જે છે તે એક રીતે કહો કે પ્રસ્તાવના અત્યારે બંધાઈ ચૂકી છે. હર્ષલભાઈ તમારા પાસે આવીએ. જે રીતે ધીરે ધીરે હવે રથ નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે, ઉત્સાહ જુસ્સો જે છે તે ખાસ લોકોનો સતત જે છે તે હવે વધતો જોવા મળશે, કારણ કે સમયથી થોડા પાછળ પણ છીએ એટલે કદાચ ગતિ વધતી પણ જોવા મળે, પણ સ્વાભાવિક છે હવે છેક આવતા વર્ષે ફરી એકવાર આ દર્શન જોવા મળવાના છે. એટલે લોકો જે છે તે એક ક્ષણ આજે જે દર્શન મળવાના છે તેની પૂરી મજા અને માણવા માટે થઈને અત્યારે ફિલહાલ કોશિશ કરશે. એવા દ્રશ્યો હવે બહુ જલ્દી જોવા મળશે આપણને. હર્ષભાઈ. નિત્યાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાય જગન્નાથાય તે નમઃ. સ્વાગત છે મિત્રો ન્યૂઝ કેપિટલના માધ્યમમાં જોડાયો છું આપની સાથે. ત્યારે આ અષાઢી બીજની આ પાવન પર્વની તમામ દર્શકોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. સાથે કચ્છી માળુઓને પણ નવા વર્ષની એક શુભ શરૂઆત, અને સાથે આ કલા જગતને ખૂબ મોટું જેનું નામ પ્રાપ્ત થયું છે અને જેના માધ્યમ દ્વારા આજે ઘણા બધા કલાકારો આગળ આવ્યા છે. એક મોટું નામ એ નારાયણ સ્વામી. આજના દિવસે એમના ચરણોમાં પણ વંદન કરતા બેન યાસિકાબેન સોલંકી પણ ગાયિકા લોકગાયક આપણી સાથે જ્યારે જોડાયા છે ત્યારે એમણે પણ સુંદર મજાનું ગીત પ્રસ્તુત કર્યું કે હવે જગતનો નાથ આ નગરની અંદર બિરાજમાન થયો છે. પણ ભાઈ આપણે આ નગરની વાત ન કરતા કેવલ અને કેવલ 2 કલાક પહેલા જ હવે જગન્નાથપુરીની જે પ્રથમ રથયાત્રા કહેવાય એ 2 કલાક પહેલા જ ત્યાંના રાજા દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી કે માર્જનાથ કૃષ્ણ કે હસ્યાન મનોવિક્ષે પકમ રજઃ નાસમેતિ તદર્થંતુ માર્દયામી તથાસ્તુમે. અને પહિંદ વિધિ બાદ એ ત્યાં જગન્નાથપુરીની જે સૌથી મોટી યાત્રા કહેવાય એ ધીરે ધીરે પ્રસ્થાન કર્યું. અને આપે ભાઈ જે વાત કરી કે હવે પછી ક્યારે આ લાવો મળશે, જાણે 1 વર્ષની તપશ્ચર્યા જેમ ગોકુળની અંદર પણ એક ભાવ બતાવવામાં આવ્યો હતો કે આજે જગન્નાથ પધાર્યા મારે આંગણે રે લોલ, એ ભાવથી કરું સન્માન જો જગન્નાથ પધાર્યા મારે આંગણે રે લોલ. ભાઈ આ જગન્નાથની વિશેષતા વિશે આપણે જોવા જઈએ ને તો આ કર્ણાવતી નગરની અંદર આ જગન્નાથની યાત્રા ક્યાંય મોટા મોટા રસ્તાઓ ઉપર નથી નીકળતી.
આપણે જોવા જઈએ તો વિશેષતઃ એ પોળોની અંદર, શેરીની અંદર કે મહોલ્લાની અંદર થઈ અને આ ભગવાન જગન્નાથની યાત્રા નીકળી રહી છે. ત્યારે આ ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા પણ આ દર્શકોના તમામ ભાવ વતી એક સરકારને પણ આજે આ લાઈવ દ્વારા વિનંતી કરવી છે કે મિત્રો બની શકે ને તો આ રથયાત્રાનો જે માર્ગ છે, જે રૂટ છે ને, એને પણ થોડો લાંબો કરો અને નૂતન અમદાવાદની અંદર પણ આ ભગવાન જગન્નાથજી, આ જગતનો નાથ, આ દરેક ભક્તોની માગણી છે, એક લાગણી છે, એને માન આપી અને ભગવાન જગતનો નાથ નીકળે એવો પણ એક ભાવ આ વખતની આ જગતની યાત્રામાં, આ રથયાત્રામાં જોડવામાં આવ્યો. એની સાથે આપણે જોઈએ કે વિશેષતઃ આજનો આ યોગ આપણને બહુ સારો મળ્યો છે મિત્રો. રવિ પુષ્યામૃત યોગ આપણને પ્રાપ્ત થયો છે અને એની સાથે આ અષાઢી બીજ, ત્યારે આપણે લોકભાષાની અંદર કેવું હોય ને તો શાસ્ત્રો, કવિઓ આપણા એવું કહે છે, કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી જો ને વીજ, અમારા રુદાને રાણો સાંભળ્યો એ ઓલી આવી અષાઢી બીજ. આ અષાઢી બીજના પાવન પર્વે એવું કહેવાય કે દુનિયાના બીજા નંબરની રથયાત્રા આપણે જ્યારે આ કર્ણાવતી નગરમાં નીકળતી હોય અને પોતાના મામાને ત્યાં, એટલે કે જગન્નાથ ભગવાન જ્યારે સરસપુરની અંદર મોસાળું કરી અને જેમ જેમ આગળ નીકળે છે ને એમ એમ ભાઈ જગતના નાથને પણ વિરહની અવસ્થા આવે છે. કારણ કે નંદીઘોષની અંદર ભગવાન અંતે બિરાજમાન થયા છે. આગળ તાલધ્વજની અંદર ભાઈ બલભદ્ર, અંતે તો મોટા કહેવાના ને, એ નીકળ્યા છે અને મધ્યની અંદર તલ્પધ્વજની અંદર બેન સુભદ્રાને રાખવામાં આવ્યા છે. પણ જેમ જેમ સમય આગળ વધે, જેમ જેમ મંદિર તરફ પ્રયાણ કરે ને એમ આપણે બધા જ જાણીએ છીએ કે આ પટરાણીઓ ધ્યાન રાખીને બેઠી હોય છે અને રીસામણા મનામણાનો ભાવ, અને એટલા માટે થઈ અને એક રાત સુધી ભગવાન એ પોતે બહાર રહે છે, મંદિરમાં જઈ શકતા નથી, ગર્ભગૃહમાં જઈ શકતા નથી. ત્યારે જેમ જેમ સાયંકાળનો સમય આવે છે ને એમ એમ બેનની યાદમાંથી આ જગતને, નાથને પોતાની પ્રિયતમા, પોતાની પ્રેયસી રાધાની પણ યાદ આવે છે. ત્યારે બેન યાસિકાને એક વિનંતી કરું કે રાધાજીને સુંદર લગતું એક એકાદું કોઈ એવું પદ હોય તો એ પણ અત્યારે આ માનવ મહેરામણ ઉમટાયું છે ત્યારે આ ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા આપણને શ્રવણ કરાવે. બિલકુલ યાશિકાબેન. અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી, અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી, આવન રાવન વેણ નથી વાગી, કિયે છે એમ રંગ ભીની રાધા, આવન રાવન વેણ નથી વાગી, કિયે છે એમ રંગ ભીની રાધા, રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા, રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા, આ મોરલિયું બાન કર બાધા, કિયે છે એમ રંગ ભીની રાધા, મોરલિયું બાન કર બાધા, કિયે છે એમ રંગ ભીની રાધા, રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા. વાહ, બહુ જ સરસ. ખૂબ જ રસપ્રદ ચર્ચા આપણી સૌ કોઈની ચાલી રહી છે અને આવી સ્થિતિમાં દ્રશ્યો માનવ મહેરાણની તમે હમણાં હર્ષલભાઈ વાત કરી રહ્યા હતા, આપ જુઓ 1 સેન્ટીમીટર, હું આમ શરૂઆતમાં વાત કરી રહ્યો હતો તેમ માણસો એટલા છે, એટલો એમની લાગણી છે કે જ્યારે નગરનો શેઠ, નગરનો નાથ અત્યારે ફિલહાલ જ્યારે સમગ્ર લોકોની વચ્ચે આવીને લોકોને દર્શન આપે છે તો સ્વાભાવિક છે કે આ ક્ષણ કોઈ ચૂકવા માંગતું ન હોય અને એટલા માટે આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે આ વખતે ભલે થોડા જે છે તે સમયથી પાછળ ચાલી રહ્યા છીએ પણ હા, લોકોને કોઈ પણ પ્રકારની જેને કહેવાય કે ચૂકી ગયા તેવી લાગણી ન હોય તેના માટે થઈને, અથવા તો કહો કે સાથે સાથે લોકો આ તક ચૂકવા માંગતા નથી એટલા માટે પણ આ પ્રકારે અહીં જે હકડે ઠઠ આપણે કહીએ એ પ્રકારની મેદની અત્યારે જોવા મળી રહી છે. તો આ બહુ જ આહલાદક તસવીરો, જાણે ખુદ ભગવાન જો ઉપરથી નિહાળતા હોય તો કયા પ્રકારની તસવીરો જોવા મળે તેવી ડ્રોનથી આ દરિયાપુર વિસ્તારની તસવીરો. અને ત્યારબાદ ધીરે ધીરે હવે રથ, આપણને છેલ્લું અપડેટ મળ્યું હતું તેમ પ્રેમ દરવાજા સુધી પહોંચી ચૂક્યા છે એટલે ધીરે ધીરે રથ આગળ વધતા જોવા મળી રહ્યા છે. સમગ્ર જે કહેવાય કે સાથે સાથે કાફલો તેમનો હોય તે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. તો તમે બહુ જ સરસ રીતે યાશિકાબેન રજૂઆત તો કરી રાધાની, આપણે વાત કરી બહેન સુભદ્રાની અને સાથે સાથે બલભદ્રજી, અને સાથે સાથે હવે જ્યારે જગન્નાથજી આગળ વધી રહ્યા છે રથમાં, ધીરે ધીરે આગળ વધી રહ્યા છે તો આવી સ્થિતિમાં એક તરફ રાણીઓ, એક તરફ જે છે તે ખાસ બહેનનો પ્રેમ, આ બંનેની વાત તમે કરી રહ્યા હતા હર્ષલભાઈ. તો બહુ રસપ્રદ આ સમગ્ર જે છે તે પ્રાસ બેસે છે
અને જ્યારે મામાના ઘરે ગયા અને ત્યાં જાંબુ ખાધા, ગરમી નીકળી, આંખ આવી, આ